નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. નિરંતર ઉર્જા અને તંદુરસ્ત જીવનની ચાવી એટલે યોગ. આજે જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યું છે, ત્યારે જામનગરની જાણીતી એવી એલજી હરિયા સ્કૂલના આંગણે પણ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. તો ચાલો આપણે એમના પ્રિન્સિપાલ સાથે વાતચીત કરીએ. અને આપણે જોઈ રહ્યા છીએ ખૂબ મોટી સંખ્યામાં અત્યારે વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે અને સૌ સાથે મળીને યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે પ્રિન્સિપાલ સાથે વાત કરીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સર. જે રીતે જોઈએ છે કે વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજે યોગ દિવસની ઉજવણી સ્કૂલના આંગણે છે, તો શું કહેશો? ગુડ મોર્નિંગ ફર્સ્ટ ઓફ ઓલ. અને આજે બહુ સરસ ઉજવણી થઈ રહી છે. તમે જોઈ રહ્યા છો લગભગ 1000 થી 1100 સ્ટુડન્ટ્સ એક સાથે પરફોર્મ કરે છે. અને સાથે સાથે યોગ દિવસની સાથે આજે વર્લ્ડ મ્યુઝિક ડે પણ છે, એની સાથે સાથે ફાધર્સ ડે પણ છે. સો ત્રણેયનું મેં સાથે ઇન્ટિગ્રેટ કરીને પ્રોગ્રામ ગોઠવેલો છે, જેના અંદર થોડું ઘણું મ્યુઝિકલ પ્રોગ્રામ પણ હતો અને સાથે સાથે યોગ પણ અમે કરીએ છીએ. દર વર્ષે આ જ રીતે અમે લોકો સેલિબ્રેટ કરીએ છીએ અને મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરે છે. આપણે જ્યારે જોઈએ છે કે આજના આધુનિક યુગમાં આમ તો નાના મોટા દરેક માટે યોગ જરૂરી છે, પણ ખાસ કરીને વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે યોગ શા માટે જરૂરી છે? સ્ટુડન્ટ્સ માટે એટલા માટે વધારે જરૂરી છે કારણ કે આજકાલની જનરેશન છે એ બહુ જ એ લોકોને બહુ ઇન્ટરનલ પીસ જે હું બિલીવ કરું છું કે એની એક રિક્વાયરમેન્ટ છે, કારણ કે ચંચળતા બહુ હોય છોકરાઓની અંદર, અને યોગ છે એના અંદરથી એ લોકોને થોડું શાંત લાવે અને એ લોકોનું કોન્સન્ટ્રેશન અને કોન્ફિડન્સ વધારે. અને આને જ એવું નથી કે અમે લોકો એક જ દિવસ કરીએ છીએ, અમે લોકો દરરોજ સ્કૂલમાં ક્લાસરૂમની અંદર જ્યારે પ્રેયર ફિનિશ થાય એટલે અમે 3 થી 4 મિનિટની નાનકડી યોગ એક્ટિવિટી બધા સ્ટુડન્ટ્સને કરાવીએ છીએ એક સાથે. સો એ ધીરે ધીરે અમે એવું એક્સપેક્ટ કરીએ છીએ કે એ લોકોની અંદર પેશન્સ આવે અને વધારે સ્ટડીઝમાં ફોકસ કરે. આજના દિવસે જ્યારે તમે કીધું એમ 3-4 દિવસો છે જેનું સંગમ છે, તો શું મેસેજ આપશો આપ પેરેન્ટ્સને અને સ્ટુડન્ટ્સ? બધા પેરેન્ટ્સને મારે એ જ અપીલ છે કે બધા સ્ટુડન્ટ્સ છે એ લોકોની સાથે રોજ થોડો સમય સ્પેન્ડ કરે. અને આ તો એક દિવસ આવે છે કે ભાઈ ફાધર્સ ડે છે કે યોગ દિવસ છે, પણ રોજ આપણે એની સાથે એક એવી સંવાદ કરીએ સ્ટુડન્ટ્સની સાથે કે 10 મિનિટ એને સાંભળો, ખાલી એને કાંઈ કહેવાનું નહીં, ખાલી એને સાંભળો. એક વખત એને બહુ શાંતિથી સાંભળશે ને તો સ્ટુડન્ટ્સ હળવા થઈ જશે અને એનાથી ઘણા બધા સ્ટુડન્ટ્સ છે એ લોકો પણ ફ્રીલી બધી વાત કરી શકશે. અને યોગ છે એવી વસ્તુ છે કે હું પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરીશ કે બધા સ્ટુડન્ટ્સની સાથે તમે એઝ એ પેરેન્ટ એની સાથે બેસી અને 5 મિનિટ યોગ કે એક્સરસાઇઝ કરો તો પણ એને બહુ મોટિવેશન મળશે, કારણ કે સૌથી પહેલું એ લોકોનું મોટિવેશન એના પેરેન્ટ્સ હોય, અને જો પેરેન્ટ્સ સાથે કરશે તો એની સાથે સ્ટુડન્ટ્સ બધાય કરશે. અને સેમ વે મ્યુઝિક ડે છે અને ફાધર્સ ડે છે, તો આ પ્લેટફોર્મથી હું બધાય પેરેન્ટ્સને પણ વિશિસ આપીશ કે હેપી યોગ દિવસ, હેપી ફાધર્સ ડે અને હેપી વર્લ્ડ મ્યુઝિક ડે. તો આ હતા એલજી હરિયા સ્કૂલના પ્રિન્સિપાલ એવા ધવલ પટ સર. ઉસ્વાડ એજ્યુકેશનના ટ્રસ્ટી એવા ડોક્ટર ભક્તેશ શાહ આપણી સાથે જોડાયા છે, તો તેમની પાસેથી જાણીએ. સર, આજે એલજી હરિયા સ્કૂલના આંગણે ખૂબ સરસ મજાની ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, તો શું કહેશો? ખૂબ જ સારી ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું. ખાસ કરીને 1000 કરતા વધારે સ્ટુડન્ટ જોડાયેલા છે, ઉપરાંત પેરેન્ટ્સ બી એમાં જોડાયેલા છે. અને બીજું એક ખાસ મને વધારામાં કહેવાનું છે કે હનુમાન ચાલીસાનું ચેન્ટિંગ બી આમાં એડ કર્યું હતું, જે એક વધારાનું આકર્ષક બધા માટે થયું હતું. અને એક વસ્તુ બીજી એડ કરવાની છે કે હરિયા સ્કૂલમાં સવારના દરરોજ 6 થી 7 યોગા ક્લાસીસ ચાલે છે, જેમાં જામનગરના કોઈ પણ વાલીઓ અથવા તો જામનગરની જનતા કોઈ બી એમાં જોડાઈ શકે છે અને એમાં કોઈ જાતના આપણે ચાર્જીસ નથી લેતા. તો પાછો ઇન્ટરનેશનલ યોગા ડે નિમિત્તે હું જામનગરની જનતાને એક નાનકડી રિક્વેસ્ટ કરું છું કે ભાઈ આપણી હેલ્થ ઉપર થોડુંક ફોકસ કરવું જોઈએ. અને આપમાંથી કોઈએ અહીંયા હરિયા સ્કૂલ મુકામે સવારના 6 થી 7 યોગા ક્લાસીસ ચાલે છે, એમાં પ્લીઝ આપ જોડાજો. એના માટેનો કોઈ બી ચાર્જીસ અમે રાખવામાં નથી આવે અમારા તરફથી. તો આજે જે રીતે આપણે જોઈએ છીએ ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા છે, તો આપ સૌને પણ યોગ દિવસની, ફાધર્સ ડેની અને મ્યુઝિક ડેની ખૂબ ખૂબ શુભેચ્છા.